ગુડ મોર્નિંગ, જય સિયારામ. જય સિયારામ. શું છે આજમાં? ફૂલ વરસાદ છે એમ. આજ તો આપણે સ્નાન ગ્રહણ કરવાનું બાકી છે. સવારમાં વહેલો ધ્યાનમાં બેઠો તો યોગ નિંદ્રા. યોગ નિદ્રામાં હતો અને હવે શિવર જવું છે કેમ કે વરસાદ એમનેમ શરૂ છે એટલે આપણે એમનેમ જ જોઈએ છે વરસાદના પાણીમાં નાતા નાતા. તારું શું કેવું છે? આવું તારે? કેમ? મને તો વરસાદમાં નહીં, ઠંડી બહુ ચડે. હા. નાવ જ નહીં વરસાદમાં. અમે તો નદીમાં એવા નાતા ને પછી તો કમળો થઈ ગયો તો એક વર્ષ તો નાઈ ખબર છે તને? તું ક્યાંથી ત્યારે આપણી તો હગાઈ નથી થઈ. હું નાના હતા ત્યારની વાત છે. હા, ત્યારે સગાઈ ન થઈ હોય. એ આપણા કેદાર હતું કોઈક જીયા પાર્વતી મુલાકાત ને રહેતું હશે ને. હજી તો એ કેદાર જેવડી હશે ને ક્યાંથી રહી છે. એટલે હા ઈ હાચું કા. મોટા થઈને દેશે રે તોય ભલે, નો રે તોય ભલે. હા, આપણે કઈ ચિંતા જેવું છે નહીં. કેમ ચિંતા જેવું નથી? કેદાર હોય ને શું ચિંતા હોય? ઠીક એમ છે. हाँ यार बोला बाप हे हम निकल गए शिवर जाने के लिए और बारिश बहुत आ रही है. मौसम बड़ा अच्छा है. દુકાનની વસ્તુ લેવાની હતી એટલે આપણે નીકળી ગયા છીએ ને જવું પડે એમાં કાંઈ ચાલે નહીં ને આપણે આપણા હાથીને લઈ નીકળી ગયા છો ભાઈ. એમાં હાથી હોય એટલે પછી કાંઈ આપણે ટેન્શન હોય નહીં. ટ્રાફિક જોવો કાંઈ છે નહીં અત્યારમાં કેમ કે વરસાદના હિસાબે અમથું શિહોરમાં ટ્રાફિક હશે નહીં અને બધું ધુમ્મસ થઈ ગયેલું છે બધી બાજુ ને રોડમાં પણ ઓછું બતાવી. હવે નવી છેતરી મિલ આવ્યા ને કેદાર ફેરવે છે છેતરીને. મમ્મી બાજુ ઊભો ને રાજવી બનાવે છે રોટલી. શું છે મેનુમાં? મગની દાળ, દાળ ભાત ને રોટલી, છાશ. બરોબર. તે આપણે તો આજ કંઈક બનાવ ખાવાનું હતું ને. ભૂલાઈ ગયું. હે હવે આજથી તમે ચણા લાવ્યા એટલે હું હવે પલાળી દઈશ. ને તે રાજવીએ કાલ કીધું તો આપણે હવે બાફેલા મગ ને ચણા ને એવું જ ખાવાનું છે એમ. ડાયટિંગ પણ હવે ડાયટિંગ ભૂલાઈ ગઈ છે એવું થયું ને. ડાયટ રોટલી બનાવી નાખી. ડાયટ રોટલી આવે ખરા? હા હવે નો આવે. આવે. ઠીક. આપણે ડાયટ કરીને ખાઈ લેવાની. મેનુમાં છે મગની દાળ, રોટલી, દાળ, છાશ, ભાત ને ડુંગળી ને ગોળ. ચડી ગયો છે બારીમાં ને મારીમાં હવે ઉતરતા રીતે આવડતું કે ઉતારો. હું કેદાર શું ઉતારો ત્યાં ચડ્યો શું કામ? આલે કેદાર ને પૈસાનો ગલ્લો ભાઈ છે એમાં ભાઈ. એટલા બધા બસ એટલા બધા પૈસા છે. કોની માટે ભેગા કર્યા તું પૈસા કેદાર? હે કોને આપવાના પછી પૈસા ભેગા થાય પછી કોને આપવાના? કઈ લેવાનું છે આપણે એનું નહીં? હાલો તો કાંઈ નહીં. આપણું ગોડાઉન આવું ફૂલ ભરાઈ ગયું છે. કાંઈ હાલવાની જગ્યા રહી નથી. એટલો માલ પડ્યો અને વરસાદ આવે છે. બહાર જોવી આપણે કે વરસાદ ઓછો થઈ ગયો છે તો એ આવે તો છે જ ને. આ બજારમાંથી જો પાણી નીકળે છે. એક ટાઈમે તો એટલો વરસાદ હતો ને કે આ જે પથ્થર કે કાંઈ છે ને કોઈ વસ્તુ નહોતું બતાતું. આ જે ઓટલો છે ને આ જે પહેલો જ એ બતાતો નહોતો. એટલો બધો વરસાદ હતો ને. ઓલું બધું બતાવી અમારું રામજી મંદિર છે. તો કેદાર સ્ટડી કરવા માંડ્યો. વિડીયો આવો જો ને એટલે બધું ભૂલી જાય કેદાર. કેદાર નીકળી ગયા છે. કેદાર જોતો ને જો ઓવરબ્રિજ ઉપર સીવીને આપણે નદીમાં પાણી આવી ગયું છે ફૂલમ ફૂલ. પાણી વહે છે. જો ઓલા છોકરા વર્યા એટલે એ ટીંકુડા ક્યાં જાવ છું? ને આ છે અમારી ગોમતી નદી. પહેલાં તમારી વિડીયોમાં બતાવી હતી કોરી પણ હવે જુઓ એમાંય પાણી આવી ગયું છે ને. નાની કાકા જુઓ છત્રી લઈને આવ્યા.
અમે પહોંચી ગયા હતા જગ્યામાં. સોમવારે મીટિંગ છે કે નવા મંદિરના નિર્માણ માટેની, એટલા માટે જુઓ જીપનો દરવાજો કર્યો બંધ ને હું હવે લેવા જાઉં છું કેદારને, કેમ કે કેદાર મારી સાથે આવ્યો હતો જગ્યામાં, એટલા માટે જુઓ કેદારને પણ ઉતારી લીધો. બધો જગ્યાનો સામાન તો આ બધો હતો લાડવાનો, એ બધો લાડવાનો સામાન અહીંયા મૂકવા માંડ્યા જીપમાંથી લઈ લઈને. કેદાર સાથે એમ કે છે હાલો હું અપાવું, લેવડાવું ડેડી, હું લેવડાવું. જો લોટ થઈ ગયા છે એ બધા આખા ને આ બધા બાચકાની બધું પડ્યું છે એ બધું લાડવા બનાવવાનું છે એનું છે. અને લાડવા બને એટલે ચૂરમાના લાડવા બનાવવાના છે ફર્સ્ટ ક્લાસ. ને ગુગા કાંઈ મદદ કરે છે આપણીને. જો કેદારને કહે છે એ કેદાર એમ કરે, જો રમાડે કેદારને. નદીની વચ્ચે છીએ અને પાણી આવી ગયું છે ને આપણી જીપ ઓફ રોડિંગ માટે ચલાવીએ છીએ પાણીમાં. ને જીપ તો જીપ છે યાર, ગમે ને તમે નાખી દો નહીં. હે જો કેટલું બધું પાણી છે. જો કેદાર જોયો છો પાણી. આમથી પાવાક આવે છે છત્રી લઈને. એટલા માટે હું જાઉં છું મંદિરે ને પૂજા કરવાની છે ભગવાનની, એટલે જો ધોતી મેં પહેર્યું છે સરસ. હાલો ચોટીમાં તું કેવા સરસ લાગે છો કેદાર. અરે મને કરી દે તો પપ્પી દીકા. થેન્ક યુ. કેદારનો ન્યુ લુક છે કા ચોટી વાળું. ને જો હા કોને બતાવું છે આપણે ન્યુ લુક? ભાઈ ને અથરો ભાઈ તું આપણું અમારું ન્યુ લુક જોઈ લેજે કેદારનું હો કા ચોટી વાળું હે ને. રોજ વે શું છે માનુમાં? મિક્સ ભજીયા કોને બનાવ્યા? કેમ તે ન બનાવ્યા? હે હંડોયું મેં બનાવ્યા, તળા મમ્મી. એવું છે. અને કેદાર શું ખાયું છે? કેદાર શું ખાઈ દીધા? આમ બતાવ, અહીંયા બતાવી તો શું છે આ? પિસ્તા દાંડા. જો કેવો જાય સરસ લાગે છે કેદાર. તો બધા ડોળી નાખ્યા પિસ્તાઓ જો કેદારે. ને જો ભજી આવી ગયા ને મેં લીધી છે રજવાડી ચટણી ને રાજવીએ લીધો છે ટમેટા સોસ. અમારા દિલ એક છે પણ ડીશ અલગ છે. અમે આવી ગયા હતા ઘરે અને હવે કરીએ છીએ સુવાની તૈયારી. એટલા માટે આપણા બ્લોગને અહીંયા જ પૂર્ણાહુતિ આપીએ. જય સિયારામ, જય ભારત, જય હિન્દુ.